હવે ભાઈને ગિફ્ટ દેવાનો સમય આવી ગયો છે. ભાઈ અહીંયા આવી જાલ ફટાફટ ગિફ્ટ દઈ દે મિત્રો. આપણે એને ગિફ્ટ દેવું જરૂરી છે. એને હે ને ગિફ્ટ મળી જાય મિત્રો. વાડીએ દવા છાંટવા લઈ જાવ, કોઈ કહેતા નહીં. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા ટાઢોળા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો જાજા દિવસ પછી આજે ફરીથી લોંગ બોલે તો મોટો વિડીયો લઈને આવી ગયો છું. તો આજે એવું કંઈ બહુ ખાસ નથી, પણ મારા માટે બહુ ખાસ છે. પહેલી વાત કે આજે આપણે સિલ્વર બટન ઓર્ડર કરી દીધું છે, તમે જોઈ શકો. અને બીજી વાત કે આજે ભાઈનો બર્થડે છે, પણ એ નકામો હજી સૂતો છે મિત્રો. જોવું તમારે, હાલો દેખાડું મિત્રો. તમે જોવો કાભા નાખીને પડ્યો મિત્રો. આનો બર્થડે છે, લગભગ કમસે કમ આમ જો 9 ની માથે થઈ ગઈ. આ ભાઈ ઉઠ્યા નથી હજી. ઉઠાય શું છે આ બધું? તારો જન્મદિવસ છે, હેપી બર્થડે. અરે મોટા ભાઈ, થેન્ક યુ એસકે ભાઈ, થેન્ક યુ. આ ફટાફટ રેડી થાય, પછી તારે ગિફ્ટ મળી જાય કોટા. અરે પણ ગિફ્ટ? હા, તને ગિફ્ટ તો આગળ જાઉં જો. એટલે હજી વાર છે ગિફ્ટ ની, પણ તું રેડી થઈ જાઓ. પાકો ભાઈ. મિત્રો એવું કઈ નથી કે અમારો ભાઈ બર્થડે છે ને મોડો ઉઠ્યો. બધા આના જેવા છે મિત્રો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. કોક હોમાંથી મિત્રો લગભગ 10 જણા વહેલા ઉઠીને ભાઈ ભગવાનને પ્રાર્થના કરતા છે. ને આજે આપણું એક વર્ષ ઓછું થઈ ગયું એવી માનતા કરતા હોય. તો ભલે આના જેવા બધા 10 વાગે ઉઠે કે ખાટલામાં પડ્યા સ્ટોરી મેન્શન કરતા હોય. આ બધા આવા જ છે. અને એક બીજી વાત મિત્રો કે આપણે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા ને એની ખુશીમાં આપણે રાજલક્ષ્મીમાંથી કેક મગાવી હતી. ખબર? હવે એમાં થયું કેવું ખબર છે? એ ભાઈને હે ને ઓર્ડર લેવામાં મિસ્ટેક થઈ ગઈ. હું બોલ્યો હતો કે રાજલક્ષ્મી વાળાએ બટકાવી દીધું કેક, એટલે એનો વાક છે. પણ માણસથી ભૂલ થતી હોય મિત્રો, એવું કંઈ ના હોય. પણ એને બિચારાને ઓર્ડર હું બોલ્યો ને કે ભાઈ મારે ચોકલેટવાળું કેક જોઈને આવી રીતે જોઈ, તો એને નોર્મલ બનાવી દીધું. એટલે ભાઈ એને ઓર્ડર લેવામાં ભૂલ થઈ ગઈ, એટલે એને કંઈ બટકાવી નથી દીધું. મને તો મોડી ખબર પડી હમણાં કાલે. તો બધાય રાજલક્ષ્મીમાં જાજો કેક લેવા. આપણે પણ પાછું નેક્સ્ટ ટાઈમ જાવ. આજ ભાઈનો બર્થડે છે, પણ એવું કંઈ પ્લાનિંગ નથી મિત્રો કે કેક લેવું. આગે દેખા જાયગા. અને બીજી વાત, એને હે ને ગિફ્ટ મળી જાય મિત્રો. વાડીએ દવા છાંટવા લઈ જાવ, કોઈ કહેતા નહીં. આઈમ્બ્રો નથી, આપણે એને દવા છાંટવા લઈ જવાનું છે વાડીએ. પહેલાં એમ કહેવું કે ભાઈ મારે વાડીએ 1 પંપ દવા છાંટવાની તું હાલ, પછી ને બધા એમ છાંટવાની 4-5 પંપ, મજા આવી જાય. અને હા, આપણે Q&A વિડીયો બનાવો. Q&A એટલે કે ગુજરાતીમાં બોલે તો પ્રશ્ન વિડીયો. તમારે જે પણ કંઈ પ્રશ્ન હોય મિત્રો મારા માટે, કે ભાઈ તમે કેટલા મહિને કમાઓ હો, તમે કેટલી ઉંમર છે, તમારે કેટલી ગર્લફ્રેન્ડ છે, એ બધાને વધારે ઓલું છે, તો એ તમે કમેન્ટ કરી નાખો. અને પછી આપણે એના ઉપર આખો વિડીયો બનાવશું. અને ભાઈ મારા મિત્રોને રિક્વેસ્ટ છે, કેમ કે મારા ભાઈ બહેન અપગ લખણા છે, એવી કમેન્ટ કરશે ને કે હું વાંચી નહીં શકું, તો હું તારી કમેન્ટ નહીં લઉં. એટલે વ્યવસ્થિત કમેન્ટ કરજે, બરાબર? તો ભલે સવારમાં તો પહેલાં જાઉં હે મહાદેવના દર્શન કરવા. અને આજનો વ્લોગ તમને જોરદાર મજા આવશે, એટલે જ જોયા રાખજો. તો હાલો જઈએ મહાદેવના મંદિરે. So don't leave me alone. La 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 la. મિત્રો પહોંચી ગયા મહાદેવના મંદિરે. તો હાલો ફટાફટ દર્શન કરીએ. અને એક હું વાત કહું તમને મિત્રો, કે હું હરરોજ મહાદેવના મંદિરે આવું. અને સિરિયસલી વાત કરું, તમે ના જતા હોય ને અને મહાદેવને માનતા હોય ને, તો હરરોજ મહાદેવના મંદિરે જાજો ભાઈ. એટલું તમને સુકૂન મળશે. ને તમે જે વસ્તુ સાંજે માંગીને ગયા હોય ને, એ તમને સવારમાં મળી જાય. સિરિયસલી મારે રહેવું થાય છે. એટલે હું તમને કહું કે હું સબસ્ક્રાઈબર મારે વધ્યા ને, તો હું એમ કહેતો મહાદેવને કે મહાદેવ મારે એક દિવસમાં 24 કલાકમાં 1000 સબસ્ક્રાઈબર વધવા જોઈએ. તો વચમાં 24 કલાકમાં 3000 સબસ્ક્રાઈબર વધતા. એ બધી મહાદેવની દયા છે. તો હાલો દર્શન કરીએ. તો મિત્રો મહાદેવના દર્શન કરી લીધા અને ચલો ચલતે ઘર પે. હિન્દી પહેલાં હું મિત્રો બાવા હિન્દીમાં બ્લોગ બનાવતો, નીચે અહીં જોતા હો, તમને એમ થાય આના કરતાં ના બનાવતો હોત તો સારું. પણ હવે બધું સમય સંજોગે શીખી ગયા આપણે. મારો વાળ મિત્રો મને એવું ઓલું લાગે કે એમ થાય ટકો કરાવી નાખું. મારો હેર સ્પ્રે પૂરો થઈ ગયો, હેરખા રહેતા નથી. પણ 1-2 દીમાં આવી જાય. તો હાલો જઈએ ઘરે. તો મિત્રો પાછા આવી ગયા અહીં ઘરે. અને હવે ભાઈને ગિફ્ટ દેવાનો સમય આવી ગયો છે. ભાઈ અહીંયા આવી જાલ ફટાફટ ગિફ્ટ દઈ દે મિત્રો. આપણે એને ગિફ્ટ દેવું જરૂરી છે. ગિફ્ટ અહીંયા આવી જા.
ક્યાં છે gift? તો તને એમાં એવું છે કે કંઈ કન્ડિશન હે તને ગિફ્ટ ક્યારે મળશે જ્યારે તો હું મારા બધાય કામ કરીને ત્યારે આજનું મારું કામ પહેલું કામ તો હવે રવા શું હોય મિત્રો 1 લાખ સબસ્ક્રાઈબર હે મિત્રો પણ ઉકેડામાં દૂર કાયમ નાખવું પડે ઘરમાં કઈ આબરૂ નથી ચેટો રહેજે. સેટો નહીં તારે આમણો આવી જા મિત્રો આના જ મારું કામ કરવાનું હે તારું વાળ હેઠા કરી લઉં તો આપણે બોલ બેટા થયો તારા કામમાં તો. ના ભાઈ આજ ઉકેડામાં ધૂળ નાખશે એ પછી તને ગિફ્ટ મળશે કહાં સે આ જતે હશે? ના એ કરવું જોઈએ એમાં ના ભાઈ નહીં મેળાવે. તો કોઈનો ન- gift તો નથી જોતું. નથી જોતું ને ના ના જોઈ તા છે. જોઈ તા છે. જોઈ લ્યો લાલચ છે લાલચ તાલ ઉકેડામાં ધૂળ નાખ દે પેલા gift દેખાય મને. એ ગિફ્ટ તને પછી દેખાડ નકર તો તું કે ઉકેડામાં ધૂળ ના નાખ હાલ 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 હાલ. હાલો મિત્રો નાખશે હો. આગળનો birthday તોય ધૂળ નાખ્યો. હું કામનો ભાઈ આવે 1 લાખ સબસ્ક્રાઇબર એસકે ભાઈ નાખ દે. ના 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 હું કાયમ નાખું છું હાલ ઓ, ક્યાં જા પણ આ પાવડો ને તગારો લઈ લે પાવડો ને તગારો લેતો આવતું. તું લઈ લે ને સાનો મનો લઈ લે, લઈ લે. ભાઈ લઈ લો. બોલા 1 લાખ. 1 લાખ સબસ્ક્રાઇબ ગિફ્ટ જોતું હોય તો બધું કરવું પડે ભાઈ આવા દી કોઈ ના આવવા જ્યાં birthday હતો ધૂળ નાખવા. મારે ગિફ્ટ જોઈ હે કે નથી જોતું હોસ્ટેલની જ રહેવાની જરૂર હતી. એ મારી માથે નહીં ઉમાં નાખવાને આ કદમ હરખી નાખજે આ વિડિયો બંધ કરી દે હવે. પાણી ગરમ થઈ ગયું. હું નાયા હાલે હવે નાખ દે. બોલે બેટા મસ્તી નહીં નાખ નાખ ગિફ્ટ જોતું હોય બધું ગિફ્ટ જોતું હોય તો જલ્દી નાખી દે ફટાફટ કર હાલો ભાઈ ધોઈ નાખે કે મારા gift નું શું છે? gift નું તું નાઈ ધોઈને ફ્રેશ થઈ જા તઈ તને ગિફ્ટ દઉં તો સારું લાગે તગારો મૂકી દે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ભાઈ અટાણી દે દે ને હાલશે. ના નાઈ ધોઈને ફ્રેશ થઈ જા આવ્યો આગળ ફટાફટ. ના તોય તો મિત્રો હું પણ વિચારું હું કે ડેઈલી વ્લોગ ચાલુ કરી દઉં આ વિડીયોમાં 1000 કમેન્ટ કરી નાખું એટલે ડેઈલી વ્લોગ ચાલુ કરી નાખું કમેન્ટ નું રહેવા દે. મારા gift નું કઈક ગોઠવાય. હવે બીજી કન્ડિશન શું હતી? તો ભાઈ પણ રેડી થઈને આવી ગયો છે તો આપણે એને 2 કન્ડિશન દેવા નથી તો એક કન્ડિશન એની પાર કરી લીધી છે ઉકેડામાં ધોઈ નાખવાની બીજી કન્ડિશન એ છે કે મારે ભેગું એને વાડી આવવાનું છે દવા છાંટવા समझ रहे हो એટલે દવા તો હું છાંટ દે પણ તાર મારે ભેગું પોંપ લઈને આવવાનું છે પાકું. રેડી ને હાલો પાછો gift ને. આ પાછો હું ને વાડીએ જ આપી દઈ તને હાલો હાલો ઘેર આવીને હા રેડી હાલો હાલો પોંપ લઈ લીધો ને દવા દવા નહીં છાંટવાની મને. ના ના દવા નહીં છાંટવું હાલ ને તો હાલ હા પપ્પા આ વાડીએ પૂગ્યા નથી હજુ વચારે હે શું કામ હે એ તો મિત્રો કંઈક નવીન થયું હે ઘરે પપ્પા એમ કે તમે ફટાફટ ઘરે આવી જાવ આપણે ફટાફટ ઘરે જવું જોઈએ વાડીએ નહીં જવાય મિત્રો ફટાફટ ઘરે જવું જોઈએ તો મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જ આવી ગયો છે અમે વાડીએ જતા હતા અને પપ્પાનો ફટાફટ ફોન આવ્યો કે ઘરે આવતા રહ્યો મેં કીધું પપ્પા શું કામ છે પણ એ કે તમે ઘરે આવતા રહ્યો ને અને ઘરે આવ્યા પછી ખબર પડ્યા મિત્રો હાલો હું તમને દેખાડું હું નવીને મિત્રો એક ખુશખબરી છે આપણે ગાય વ્યાઈ છે એટલે આપણે છે ને હવે અહીં ધ્યાન રાખવાનું છે અને હવે વ્યાઈ જાય પછી હું તમને મળું તો મિત્રો ભાઈ એટલું અઘરું લાગ્યું વ્યાઈ ગઈ ગાય બિચારી પણ હોજી ખોલું મિત્રો કઈ બોલી નહીં બહુ બિચારી થાકી ગઈ બિચારીને અઘરું હતું મિત્રો કાલ હાઈનનું કંઈ ખાતું નથી વાસળી આવી મિત્રો મિત્રો વાસળું નામ જો કેવું કેવું કરી નાખ્યું સાટી સાટીને મિત્રો અને આને કમેન્ટ કરી નાખવાનું હું નામ રાખું મિત્રો હું આજે બહુ ખુશ છું કેમ કે ભાઈનો બર્થડે છે સિલ્વર બટન ઓર્ડર કર્યું અને આપણી ઘરે માતાજીનો જન્મ થયો એટલે વાસળી આવી છે મારું gift અને હવે આપણે મિત્રો ભાઈને સોફેટ કરી દે કયોનો ગિફ્ટ કરે છે તો ભાઈ કંઈ ગિફ્ટ હતું નહીં અમે તાર પાસે દવા સટોવી હતી તારા gift ને હવે જરૂર નથી. અમાર વાસળી આવી ગઈ. આ કુદરતી મિત્રો અને આપણે ગિફ્ટ નથી દીધું પણ ભગવાને આને હાટું ગિફ્ટ મોકલું વાસળી મિત્રો એનું નામ હવે આપણે સબસ્ક્રાઇબર કમેન્ટ કરશે ને કમેન્ટ કરો નામ હું રાખું આપણે વાસળી. વાસળીનું નામ હું રાખવું એ તમે કમેન્ટ કરી નાખો અને આજના વ્લોગમાં એટલું વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર ના હો તો જય શ્રી રામની કમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઇબ કરજો ઓલા લાલ બટન માં ઢીકો મારજો. લાલ બટનમાં ઠીકો મારજો તો મળું તમને બીજા વ્લોગમાં બધાને જય શ્રી રામ બાય બાય